કેમ છો? મજામાં? ચાલો ભાઈ, સામાજિક વિજ્ઞાન ઇતિહાસ સર હું લઈને આવી ગયા? ખાલી 25 પ્રશ્નો આપશો? હા સર, ખાલી 25 પ્રશ્નો? અરે હા ભાઈ. સર કેટલા ચેપ્ટરમાંથી આપશો? તો કે મારા વાલા પ્રકરણ નંબર 1 થી ખાલી 7મા ચેપ્ટર સુધી, ટોટલ 7 ચેપ્ટરમાંથી હું તમને આપીશ ખાલી ને ખાલી 25 પ્રશ્નો. 25 પ્રશ્નો આપીશ ખાલી. તો વિચાર કરો કે ખાલી 25 પ્રશ્નો, એ પણ 7 ચેપ્ટરમાંથી. તો એ 7 આ જે પ્રશ્નો છે સાહેબ, એ કેટલા મોસ્ટ આઈએમપી હશે? વિચાર તો કરો. ખાલી તમે વિચાર કરો. ખાલી વિચાર કરો. વિચાર જ કરો ને. હવે આપણે સોલ્યુશન જવાબ પણ જોવાનો છે સાથે સાથે. ચાલો ભાઈ, આપણે નદીઓને લોક માતાનું બહુમાન આપેલું છે. પ્રકરણ નંબર 1 માંથી હું આનો પહેલો સવાલ નંબર આપી દઉં છું. ચેપ્ટર 1 પહેલો સવાલ આપણે નદીઓને લોક માતાનું બહુમાન આપેલું છે. નંબર 2 બીજો સવાલ કે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ કરનાર પ્રજાનો પરિચય. તો ભાઈ મહારિવિઝનમાં ચેપ્ટર નંબર 1 માં જ આ સવાલ સોલ્વ કરાવેલો છે. બરાબર. ઓસ્ટ્રેલિયન પ્રજાતિને એનું પછી વર્ણન ને પછી અન્ય પ્રજાતિના નામ, આટલું ખાલી અંદર લખવાનું રહેશે. પ્રશ્ન નંબર 3 આર્ય પ્રજાતિ. મોસ્ટ આઈએમપી સવાલ. મોસ્ટ આઈએમપી સવાલ. જી હા, આર્ય પ્રજાતિ. બરાબર. હવે આનો સવાલ ટૂંક નોંધ લખો. આર્ય પ્રજાતિ અથવા અન્ય રીતે પૂછે તો આવડે કે ન આવડે? આવડે. બરાબર. સવાલ નંબર 4 ભારતના પ્રાકૃતિક વારસામાં કોનો સમાવેશ થાય? અને આ ટોપ 25 જે પ્રશ્નો આપું છું ને, એ 2 માર્કમાં, 3 માર્કમાં અથવા 4 માર્કમાં કોઈ પણ સવાલમાં હોઈ શકે છે. માત્ર 25 પ્રશ્નો ચૂન કે. અને ભાઈ અઘરું પડી ગયું મને, કારણ કે 7 ચેપ્ટરમાંથી માત્ર 25 પ્રશ્ન કાઢવા. એટલે પણ છતાંય આ 25 પ્રશ્નો એવા છે કે જે આ પ્રશ્નો તો પેપરમાં આવે ને આવે જ. ચાલો, ત્યાર પછીનો સવાલ જોઈએ તો 5મો સવાલ. ટૂંક નોંધ લખો ભવાય. ટૂંક નોંધ લખો ભવાય. ઓકે. ત્યાર પછીનો 6થો સવાલ. ટૂંક નોંધ લખો માટીકામ. જન્મથી મરણથી લાવીને બધું વર્ણન ચકાચક કરી નાખવાનું. 2 માર્કમાં પૂછાય, 3 માર્કમાં પૂછાય, ચાલે. કોઈ પણ પ્રકરણમાં, કોઈ પણ માર્કમાં પૂછાય તો ચાલે. બીજું ભાઈ, ધોરણ 11 માટે આપણી આ બુક અને 18/3/2026 સુધીની આ વેલિડિટી છે. તો ટૂંક સમયમાં આ પેપર સેટ મેળવશો તો 650 રૂપિયામાં તમને મળી જશે. સ્ક્રીનશોટ પાડવો તો પાડી લેજો. આ નંબર પર કોલ કરી અને આ 4 વિષયની બુક તમે મંગાવી શકો છો. નેક્સ્ટ વાત કરીએ તો કયો સવાલ હતો? યસ, 7મો સવાલ. પ્રશ્ન નંબર 7 મણિપુરી નૃત્ય વિશે સમજ આપો. તો જેમ ગુજરાતમાં ગરબા રમાય એમ મણિપુર રાજ્યમાં મણિપુરી નૃત્ય થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ, બાળ લીલા, રાસલીલા, આ બધા જ સવાલ જવાબો લખવાના છે. 8મો સવાલ જળતર કામ. જળતર કામ 8મો સવાલ. ઇઝી. ચેપ્ટર 2. યસ સર. ઓકે, ડન છે. હાલો, નેક્સ્ટ 9મો સવાલ. ધોળાવીરા. ધોળાવીરા, ખમ્મા મારા વીરા, ધોળાવીરા. હા. 10મો સવાલ. લોથલ. લોથલ. સર આ લોથલ પ્રશ્ન બહુ મોસ્ટ આઈએમપી. હા, આના વગર પ્રશ્ન, આના વગર છે ને પેપર ક્યારે નીકળે જ નહીં. આ લોથલ ને કા ધોળાવીરા, 2 માંથી એક તો હોય ને હોય જ. 11મો સવાલ. દિલ બોલે હડપ્પા. હડપ્પા. ઓકે. ચેપ્ટર 3નો સવાલ. હવે તો ઘણા ખરા વિદ્યાર્થીઓને ખબર પડી જાય કયો ચેપ્ટરમાંથી કયો સવાલ છે. ત્યાર પછી જોવા જાવ તો ભાઈ સાયન્સ માટે વિદ્યાકુલ, કોમર્સ માટે વિદ્યાકુલ. તો હવે તમે શેની રાહ જુઓ છો મારા વાલા? તમે શેની રાહ જુઓ છો? જોડાઈ જાઓ ફટાફટ. ચાલો, 10મો 11મો સવાલ. સારનાથનો સ્તંભ. સારનાથનો સ્તંભ ટૂંકમાં પરિચય. 12મો સવાલ હોટ એન્ડ ફેવરેટ મોસ્ટ આઈએમપી સવાલ. મોઢેરાનું સૂર્ય મંદિર. બરાબર. જળકુંડ 108, ઉષા સવાર, મોઢેરા, સૂર્યનું પ્રથમ કિરણ, આ બધા મુદ્દા એમાં લખી દેવાના રહેશે. ઓકે. ચાલો, ત્યાર પછીનો 13મો સવાલ. તક્ષશિલા વિદ્યાપીઠ. 3 માર્કમાં પૂછી શકાય એવો ચેપ્ટર નંબર 4 નો સવાલ છે. પ્રકરણ નંબર 4.
13મો સવાલ તક્ષશિલા વિદ્યાપીઠ વિશે જણાવો. હવે આના સ્ક્રીનશોટ પાડવાની જરૂર નહીં પડે, આને તમારે છે ને નોટમાં સવાલ લખતા જવાનો, બરાબર? સ્ક્રીનશોટ નહીં પાડતા, લખતા જજો હારવાર. ચાલો, 14મો સવાલ નાલંદા વિદ્યાપીઠ બિહારના પટના જિલ્લાના બડગાંવ નામના ગામથી લઈ છેક આખું બધું ધર્મગંજ સુધી લખી નાખવાનું. એકદમ ઈઝી છે ભાઈ. બને ત્યાં સુધી ટૂંકા મુદ્દા બનાવો, વ્યવસ્થિત મુદ્દાને યાદ રાખો, વારંવાર વાંચન કરો, ઊભા વાંચો, કંટાળો આવે છે પાછા બેસી જાઓ, ફરી પાછા ઊભા થઈને વાંચવા માંડો, બોલો, વારંવાર બોલો તો મગજને એક્ટિવ થશે, યાદ રહેશે. ખાલી ચોપડી પકડીને આમને બેસી નહીં રહેવાનું, બરાબર? હા, ચાલો. 15મો સવાલ વૈદિક સાહિત્ય. એટલે આપણે 4 વેદો, સામવેદ, યજુર્વેદ, ઋગ્વેદ અને અથર્વવેદ, 4 વેદોને સમજાઈ લેવાના છે. ખાલી બધામાંથી 2 મુદ્દા લખશો ને તો પણ ઇનફ થઈ જશે. 16મો સવાલ વલ્લભી વિદ્યાપીઠ વિશે જણાવો. વલ્લભી વિદ્યાપીઠ વિશે જણાવો 16મો સવાલ છે. ચાલો, મૈત્રક રાજાની બધી વાત લખી નાખવાની એમાં. 17મો સવાલ પ્રાચીન ભારતની વૈદિક વિદ્યા અથવા તો શલ્ય ચિકિત્સા પદ્ધતિ સમજાવો. 4 માર્કની અંદર પૂછાતો એવો મોસ્ટ આઈએમપી સવાલ છે. ત્યાર પછી ટોપર મતલબ વિદ્યાકુલ. ચાલો, ગણિત શાસ્ત્ર. 18મો સવાલ ગણિત શાસ્ત્ર. 19મો સવાલ રસાયણ વિદ્યા. ઠીક હે, પાકો થઈ ગયો 19મો સવાલ રસાયણ વિદ્યા. ચાલો, નેક્સ્ટ 20મો સવાલ કુતુબ મિનાર પ્રકરણ નંબર 6 માંથી. 20મો સવાલ પ્રકરણ નંબર 6 માંથી. હવે વિચાર કરો, તમે વિચાર તો કરો ખાલી. 7 ચેપ્ટર અને 7 ચેપ્ટર માંથી ખાલી 25 સવાલ, પૂરેપૂરી 3 ની એવરેજ નો આવે. હા, 7 તારીખ 21, પણ આટલા મોટા સિલેબસ માંથી ખાલી 3 સવાલ આપવા એટલે અઘરું છે, બરાબર? અમુક ચેપ્ટર માંથી તો બહુ અઘરું પડી જાય. ચાલો, દિલ્હી. ચાલો, ત્યાર પછીનો 21મો સવાલ કૈલાસ મંદિર. ઇલોરાનું કૈલાસ મંદિર. ઇલોરાની ગુફામાં જે કૈલાસ મંદિર આવેલું ને એની વાત કરે છે, ભગવાન શિવનું મંદિર છે ને એ. 22મો, હા 22મો સવાલ બૃહદેશ્વર મંદિર. હા, બૃહદેશ્વર મંદિર, તો બૃહદેશ્વર મંદિર વિશે ટૂંક નોંધ લખો. 23મો સવાલ ચાંપાનેર પાવાગઢની તળેટી. ઓકે, ચાલો. 24મો પ્રશ્ન પ્રકરણ નંબર 7 માંથી. વાહ સર, મજા આવી ગઈ. पर्यटन उद्योग मेरे को लगा ही था. चलो, क्रम में कोई भूल? 1 2 3 4 5 6 7 8 9 10. हाँ, जो अँ 2 વાર नंबर अपाई गया. लोथल ने हड़प्पा 2 में नंबर अपाई गया है डबल वार. ओके, हाँ, એટલે હું સુધારી દઉં છું. એક કામ કરીને આ છે ને સ્લાઇડ ને છેવથી પેલા છેલ્લે નાખી દઈએ. કોઈ વાંધો નહીં, આ સ્લાઇડ ને હું આપણે અહીંયાથી પેન લઈને 25 સવાલ નંબર આપી દઈએ છે. ઓકે, કારણ કે અહીંયા ડબલ વાર થયેલા છે એટલા માટે. આ 9 10 અને અહીંયા 10મો સવાલ ફરીથી થયો એટલે આ નંબરને ચેક કરીને 25મો નંબર આપી દઉં છું. તો આ સાથે ટોપ 25 પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. રેડી? તો ટોપ 25 પ્રશ્નો કેવા લાગ્યા છે તમને એક સરસ મજાની કોમેન્ટ મારા માટે કરી આપજો કે માત્ર 25 પ્રશ્નો તમારા માટે લઈને આવે છે, જેથી કરીને તમે પરીક્ષામાં તૈયારી વધુ સારું કરી શકો અને વધુ સારા માર્ક લાવી શકો. એવા મિત્રોને શેર કરો કે જેને અત્યાર સુધી કંઈ જ નથી કર્યું, કે આ ટોપ 25 પ્રશ્નો એને ખૂબ કામ લાગશે. થેન્ક યુ વેરી મચ. પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.